ભારત સરકારે તમામ ફોન કંપનીઓને આગામી 90 દિવસની અંદર લોન્ચ થનારા તમામ નવા સ્માર્ટફોનમાં સંચાર સાથે એપ પ્રી-ઇન્સ્ટોલ કરવાની ફરજ પાડવાનો નિર્દેશ આપ્યો હતો. જૂના સ્માર્ટફોનને સોફ્ટવેર અપડેટ દ્વારા તેનો સમાવેશ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો. આ નિર્દેશની જાહેરાત થતાં જ પ્રાઇવસી અને સરકારી દેખરેખ અંગે સોશિયલ મીડિયા પર મોટી ચર્ચાઓ પણ શરૂ થઈ. પરંતુ હવે વિવાદ વધતા કેન્દ્ર સરકારે એપના પ્રી-ઇન્સ્ટોલેશનની જરૂરિયાતને દૂર કરવાનો નિર્ણય લીધો. સરકારનું કહેવું છે કે ટેલિકોમ સંસાધનોના દુરુપયોગ પર નજર રાખવા માટે આ પગલું જરૂરી છે. આ તો વાત થઈ ભારતની, પરંતુ પ્રશ્ન હવે ઉભો થાય છે કે વિશ્વના બીજા દેશો સાયબર ક્રાઇમનો સામનો કેવી રીતે કરે છે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું. પહેલું છે અમેરિકા. અમેરિકા કોઈ પણ સરકારી એપના પ્રી-ઇન્સ્ટોલેશનના આદેશ નથી આપતું. અહીંયા સાયબર સિક્યોરિટી માટે બે મુખ્ય પદ્ધતિ છે. તમામ ટેલિકોમ ઓપરેટર્સ માટે સ્ટીર અને શેકન પ્રોટોકોલ ફરજિયાત છે, જે કોલ સ્પૂફિંગને અટકાવે છે. યુએસ નેશનલ સિક્યોરિટીનું FBI નું 24/7 ઓપરેશન સેન્ટર સાયવોચ સાયબર ક્રાઇમ પર નજર રાખે છે. બીજું છે યુનાઇટેડ કિંગડમ. યુકેમાં કોઈ પણ સરકારી એપ્સ પહેલાથી ઇન્સ્ટોલ કરવી ફરજિયાત નથી. અહીં ઓનલાઈન સેફ્ટી 2023 એક્ટ મુજબ ટેક કંપનીઓ પર જવાબદારી નાખવામાં આવે છે. ફેસબુક, ગૂગલ જેવા પ્લેટફોર્મ્સ પર છેતરપિંડી અને કૌભાંડોને રોકવાની કાનૂની જવાબદારી છે. યુઝર જનરેટેડ કન્ટેન્ટનું મોનિટરિંગ પણ આ પ્લેટફોર્મની જવાબદારી છે. આ મોડેલમાં સરકાર ફોન કે એપમાં સીધી દખલઅંદાજી કરતું નથી. ત્રીજું છે યુરોપિયન યુનિયન. ડેટા સુરક્ષા અને સાયબર સુરક્ષામાં યુરોપિયન યુનિયન સૌથી કડક માનવામાં આવે છે. છતાં EU કોઈ પણ સરકારી એપ્લિકેશનના પ્રી-ઇન્સ્ટોલેશનને ફરજિયાત બનાવતું નથી. દરેક ડિવાઇસમાં ઓછામાં ઓછા 5 વર્ષના સિક્યોરિટી અપડેટ હોવા આવશ્યક છે. યુરોપિયન યુનિયનની UD વોલેટ એપ્લિકેશન, પરંતુ તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે. તેની સાથે કોઈ પ્રી-ઇન્સ્ટોલેશનની જવાબદારી કે જરૂર પણ નથી. ચોથું છે સિંગાપુર. સિંગાપુરમાં સ્કેમશીલ નામની એક એપ છે, જે પોલીસ ડેટાબેઝના આધારે કોલ્સ અને SMS ફિલ્ટર કરે છે. જો કે આ એપ સંપૂર્ણપણે વૈકલ્પિક છે, તે કોઈ પણ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ હોતી નથી. પાંચમું છે રશિયા. જો વિશ્વના અન્ય કોઈ પણ દેશ સાથે સરખામણી કરવામાં આવે તો ભારતનું મોડેલ રશિયા જેવું જ છે. રશિયામાં 19 સરકારી એપ્લિકેશન પ્રી-ઇન્સ્ટોલ કરવી ફરજિયાત છે. આમાં IT અને સરકારી સેવાઓની એપ્લિકેશન શામેલ છે. તાજેતરમાં જ દેશમાં મેક્સ સુપર એપ પણ ફરજિયાત કરવામાં આવી છે, જે સામાન્ય રીતે લોકશાહી દેશમાં જોવા મળતું નથી.